પરંતુ મુકેશભાઈ, ફરી એક વખત આપને જ સવાલ, દીપકભાઈ આપણી સાથે જોડાય ત્યાં સુધીમાં, કે હરિયાણામાં આ જ્યારે પ્રદર્શન આવી રહ્યું છે, જમ્મુ કાશ્મીરમાં તમે ખુશી વ્યક્ત કરી રહ્યા છો કે અમે સરકાર બનાવી રહ્યા છે, પણ આમાં કોંગ્રેસ માટે હરખાવાનું કેટલું રહેશે? કારણ કે ત્યાં કોંગ્રેસને તો પોતાને 8 થી 10 બેઠક મળતી દેખાઈ રહી હતી જ્યારે હું છેલ્લે આંકડા જોઈને આવી ત્યારે. જુઓ, એમાં એવું છે કે જે રીતે 370ની કલમ હટાવી અને જે રીતે લોકલાડીના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી શ્રી જે રીતે પ્રચાર કરી રહ્યા હતા જમ્મુ કાશ્મીરમાં અને અપ્રચાર કરી રહ્યા હતા કોંગ્રેસ પક્ષ માટે, અને કોંગ્રેસ પક્ષ માટે એવું કહી રહ્યા હતા કે આ લોકો 370ની કલમ હટાવવા માટે લડે છે, એટલે આ જે અપ્રચાર છે ને એની સામે કોંગ્રેસ બહાર આવી છે. 10 સીટો છે અને પહેલેથી જોડાણ કરેલું છે નેશનલ કોન્ફરન્સ જોડે. અને આ ભાજપની જેવું નથી કે એક બાજુ તમે પાકિસ્તાન ભારતની વાત કરો, હિન્દુ મુસલમાનની વાત કરો અને પાછી પીડીપી સાથે સરકાર પણ બનાવો. એટલે અમારે બોલવાનું કંઈ ને કરવાનું કંઈ એવું નથી. એક વસ્તુ જે નક્કી છે નક્કી જ છે. અચ્છા, ઠીક છે. દીપક જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. દીપકભાઈ, અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટીના જ દિગ્ગજ નેતા, પૂર્વ પ્રધાનમંત્રી, કહેતા કાશ્મીરિયત, ઇન્સાનિયત, જમહુરિયત આ શબ્દ એ લાવ્યા અને ઘણો પ્રચલિત પણ થયો હતો ને એના કારણે જે કાશ્મીરીઓ હતા એમનામાં અટલ બિહારી વાજપેયી માટે એક સોફ્ટ કોર્નર પણ ઊભો થયો હતો. એવું લાગતું હતું એમને કે અટલ બિહારી વાજપેયી અમારા માટે વિચારે છે. આર્ટિકલ 370 દૂર કરવામાં આવ્યો ઓગસ્ટ 2019